નિર્ધારિત સમયથી 5-7 મિનિટ લેટ પણ ગાડી ઉપડી ગઈ છે. વિશે મારે વાત કરવાની હતી વ્હીકલ વિશે. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત બહુ સવારના ચાલુ કરી નાખી છે. જો બ્લોગની શરૂઆત 6:45 વાગ્યામાં. અને ક્યાં જવી છીએ ક્યાં નહીં આગળ જઈને કહીશું. જર્ની બ્લોગ, રિક્ષાયું અવાજ. તો 7:10નો ટાઈમ છે ટ્રેનનો. એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા પણ ક્યારે ઉપડે કાંઈ ખબર નથી. ટ્રેન નિર્ધારિત સમયથી 5-7 મિનિટ લેટ પણ ગાડી ઉપડી ગઈ છે. ત્યાંના ટ્રેન ભાવનગર પરામાં ઊભી છે અને ટર્મિનલ્સ આવવામાં એ બસ છેલ્લું સ્ટેશન ટર્મિનલ્સ. 9:10નો ટાઈમ છે પણ 25 તો અહીંયા જ થઈ ગઈ. લેટ છે ટ્રેન ઘણી. તો ફાઇનલી ભાવનગર ટર્મિનલ્સ તો આવી ગયું છે. તો ભાવનગર તો અમે પહોંચી ગયા. અને આ જો જૂના જમાના પહેલાંની 3 માળની બિલ્ડિંગ છે. જો 1, 2, 3. અને આવી રીતના ગલીઓ છે કંઈક ભાવનગરની. આ સ્ટાર મોલ, પીપળાનું ઝાડ જો કેવડું મોટું. ભાવનગરથી તો આવતા રહ્યા, થોડુંક કામકાજ હતું એટલે ભાવનગર ગયા હતા. અને અત્યારે રજા પાડી ગયા હતા એટલે મંગળવારની જ નહીં રજાનો હોય, કામ ચાલુ હોય. પણ અત્યારના જોવા હું તમને શું બતાવું છું. માંડવો થઈ ગયો છે, બાકી વેલનો જો ગ્રીનરીથી ભરપૂર થઈ ગયો. આખું થઈ ગયું ને મસ્તનું. જો વેલ કારણ કે કેટલી ઉગી ગઈ છે. હા, એનું મેન થડ છે બતાવું રહ્યો. ભાઈ જોઈ અહીંથી આમ નામ 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 આવી રીતના આ બધે પૈસા છાંયો થઈ ગયો ટૂંકમાં મસ્ત. આ જો મમ્મીએ હે ને જામફળી થોડીક છે ને કાપી નાખી. આ બધેથી ડાળખ્યું કારણ કે મમ્મી કે ખોટા આમાં કંઈ જામફળ છે નહીં અને મચ્છર વધારે બીજે એટલે. અને થોડો ઘેરો ઘટી જાય ને એમ ઉપર છે જવું આમ બધે. અને આ જો લાગે મેં તમને કીધું એમ. બાકી મીઠો લીમડોની તો થયા જ છે. તુલસીમાં એક અહીંયા મસ્ત થયા છે જો એકદમ લીલા છમ મસ્તના તુલસીમાં. One day later. તો ગુડ મોર્નિંગ બધાઈને. અને અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી નાખો. ભાવનગરથી તો તેથી આવતા જતા તમે જોયું એમ. અને અત્યારે છે ને શુક્રવાર છે આજે, તો મમ્મીની રજા છે. તો જો આજ થોડુંક કામ લેટ છે. અને મમ્મી આજ શું બનાવ્યું? લીંબુ શરબત. એ કોની હાટું? નીતિનભાઈ હાટું લીંબુ શરબત બનાવ્યું છે. એનું કારણ છે નીતિનભાઈને થોડીક મજા નથી, મેં આગલા વિડીયોમાં કીધું હતું. તો હવે ધીમે ધીમે રિકવરી આવી ગઈ અને જાય છે કામ. તો કીધું થોડુંક લીંબુ શરબત આવી રહેલે તો જાય એટલે ધીમે ધીમે પીવે તો આમ શરીરમાં સારું રહે ને એ રીતના. અને અત્યારના જો આ તો તમને તે દી બતાવી. હા, ગેરેજમાં એક જગ્યાએ મૂકી દેવાનું હોય પછી ધીમે ધીમે પીતું રહેવાનું. કા લીંબુ શરબત આજ તો બપોરે મારી જમવા આવવાનું છે કારણ કે ટિફિન અત્યારે નો બન્યું. મમ્મી અને રજા છે એટલે ઘરે તો જમવા આવતા રહ્યા. અને આજે જો બટેકાનું શાક છે, અડધું જમી લીધું છે. જો શાક, રોટલી, ખીર છે, ખીર અને જલેબી પણ છે. હજી જલેબી તો જમી. તો અત્યારે તો આવી ગયા છીએ ઘરે પાછા. અને કામેથી વાગી ગયા છે 7 સમથિંગ. જો 7 ઉપર થઈ ગયા, 7:10 થઈ ગયા છે. મમ્મી રસોઈ કરે છે
રોટલી બનાવે છે ગરમા ગરમ, ખીચડી આ બાજુ થાય છે અને શાક તો આ પીયો બોલો પગ હજી બંધ થઈ ગયું એવું. જો ઉંદરડી પકડવા માટે પિંજરું છે એ તો બધા જોયું છે. હે નો આવે, ઉંદરડા હાથમાં આવે. અને જો આમાં સેવ ટમેટાનું શાક છે. હજી આમાં બીજું શું થશે? બરોબર. બાકી જો જલેબી કાલ લાયા હતા તો જલેબી પડીશ, એક જલેબી વહીશ, બાકી આખું કસૂરું કાલ બિચારી. એટલે અહીંયા વાળ છે જો મોબાઈલમાં નો આવે એમ છે. આ જો આપણી કારીગરી, 2 ગુલાબ રિયલ ગુલાબ છે, એને એક સળિયારે બાંધીને પાણીમાં રાખ્યા છો. ભાઈ સાહેબ પાછા મૂકી દીધું છો, કેવા મસ્ત થઈ ગયા છે. અને આ વ્હીકલ વિશે મારે વાત કરવાની હતી. હા, વ્હીકલ વિશે જો આ છે મસ્ત રોલ્સ રોયલની ગાડી, કે BMW કઈ મોડલ છે એ નથી ખબર, પણ આમ પોરબંદર મેળામાં ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છીએ. અને જો નાના છોકરા છીએ ને અમે એટલે મસ્ત આમ કરીને આમ ધક્કો દેવાને એટલે ચાલવા માંડે છે. રિવર્સ ચાલે આમ કરીને, આમ રિવર્સ સરસ છે. પણ આ અમે 100 પીસમાં મૂકવા લાવ્યા છીએ, એટલે ખાલી આમ ખરીને આમ ફ્રીજ પર આમ પડી જો. એક હજી હતો ને તો ચા એરપોર્ટ્સ કાઢની, એટલે આ પણ હતો જમ્બો જૂનો, ત્યાં જમ્બો કાર. અને આ વિન્ટેજ કાર પહેલાંના જમાનાની જો, ફ્રન્ટથી વ્યૂના જો. તો આજે પાછો બ્લોગ કન્ટિન્યુ કરી નાખો શનિવારે. અને જો બધા જમીન નવરા થઈ ગયા છે. અને જો માખણ આજ મમ્મીએ છાશમાંથી માખણ ઉતાર્યું છે, કેટલું બધું માખણ, રેકોર્ડ તોડ નાખ્યો મમ્મીએ. જોયો ગરમ કરવું છે, ઘી બનાવવું છે, ડાયરેક્ટ ઘી જ બનાવી નાખું ને બોલ. તો હજી જો માખણ કાઢ્યું તો મમ્મીએ, હવે તપેલી ખાલી થઈ ગઈ છે અને ઘી બનવા માંડ્યું હતું માખણનું, શુદ્ધ એકદમ ઘરનું ઘી. આ જુઓ પેલાનું ઘી પડ્યું છે, જે આ હોમમેડ મમ્મીની સ્ટાઇલ. અને આ માખણ વ્હાઈટ બટર નથી કહેતા ઈ. તો મમ્મી ઘી તો બનાવે એનો વાંધો નહીં, પણ આ ઘી બનાવવાની પ્રોસેસમાં જે સુગંધ આવે ને એમથી હું ન રહી શકું ઘરમાં, મારે તે ભાગવું પડે. કારણ કે થોડીક સ્મેલ અલગ જ આવે, મગજ ફેરવી નાખે. ઘણાને ગમે ને ગમે અવાજ, એટલે અવાજ કે સુગંધ ગમે ઘણાને, પણ આપણે ઓકે. તો બ્લોગ એન્ડ કરવાનો છે, પણ એક નાની વાત કહી દઉં કે ઘણા માણસો બ્લોગ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો જો તમને વિડીયો ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું તમને બતાવું જો આટલા ટકા યુટ્યુબમાં, કારણ કે બતાવે મને, કારણ કે હું વિડીયો મૂકતો એટલે કે આટલા ટકાએ સબસ્ક્રાઈબ કર્યું ને આટલા ટકાએ નથી કર્યું. તો જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આ બ્લોગને એને એન્ડ કરી દેવી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગલા બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.